માર્ચ એન્ડિંગના કારણે 6 દિવસ બંધ રાખવામાં આવ્યું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે અને યાર્ડ ચાલુ થતા વિવિધ જણસીઓને લઈને સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પહોંચ્યા હતા। ધાણા, ઘઉં, લસણ, લાલ ડુંગળી સહિત જણસીઓની આવક થઈ હતી। મોટા પ્રમાણમાં જણસીઓની આવક થતા હરાજી શરૂ કરવામાં આવી। ધાણાની 2.25 લાખથી વધુ ગુણીની આવક થઈ છે। હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ 1100 થી 1900 સુધીના બોલાયા છે। આ ઉપરાંત ઘઉંના 20 કિલોના 470 થી 650 સુધીનો ભાવ બોલાયો છે। તો યાર્ડના સત્તાધીશો દ્વારા હાલ ઘઉં અને ધાણાને લઈ અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી છે। ધાણાની આવક શરૂ કરવામાં આવેલી હતી તેમાં 2 લાખથી 2.25 લાખ ગુણીની આવક થયેલ છે। તેમજ ઘઉંની આવક શરૂ કરવામાં આવેલી હતી। ઘઉંની 70 થી 75 હજાર કટ્ટાની આવક થયેલ છે। ધાણાના 20 કિલોના ભાવ જોઈએ તો 1100 થી લઈને 1900 સુધીના છે। વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। નર્મદા નદીમાં સ્નાન ન કરવા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, કારણ કે હાલ નદીમાં મગર છે અને મગરના બ્રીડિંગનો સમય હોવાથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો। નર્મદા સ્નાનમાં પ્રતિબંધના ઠેર ઠેર બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે, તેમ છતાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે। તંત્રએ શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન માટે ફુવારાની વ્યવસ્થા કરી છે, સાથે મહિલા પુરુષ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કર્મચારીઓના હડતાળ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અપીલ કરવામાં આવી છે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ તોડી તાત્કાલિક ફરજ પર આવવા અપીલ કરી છે। કર્મચારીઓના આગેવાનો કે નેતાઓને પણ વિનંતી કરી છે। સાથે માંગ અંગે કહ્યું છે કે ગ્રેડ પે વધારવાની માંગણી તાત્કાલિક સ્વીકારી શકાય તેમ નથી અને સરકાર કર્મચારીઓની માંગણીઓ અંગે સંવેદનશીલ છે અને યોગ્ય વાટાઘાટો કરવા માટે પણ તૈયાર છે। આવતા સમયની અંદર એમને નુકસાન ના થાય એટલા માટે મારી વિનંતી છે કે એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે અને સરકારમાં કરેલી રજૂઆતો એ રજૂઆતોમાં મુખ્ય માંગણી પે ગ્રેડ વધારવાની છે, પગાર વધારવાની છે। એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામાં લગભગ 7000 જેવી કેડરો છે, આ તમામને લાગુ પડે એટલે તાત્કાલિક આવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં। પોરબંદરમાં ગેરકાયદેસર દબાણકર્તાઓની હવે ખેર નથી। જિલ્લા કલેક્ટરે દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ હટાવવા તાકીદ કરી છે। ગામતળ, ગૌચર, રસ્તા સહિતની જગ્યાઓ પર કરેલા દબાણને હટાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે। દબાણ નહીં હટાવો તો તંત્ર દબાણ હટાવશે અને દબાણ હટાવવાનો ખર્ચ પણ વસૂલ છે। પાણીનો કુદરતી પ્રવાહ રોકનાર સામે પણ સખત પગલાં લેવામાં આવશે। જિલ્લા તંત્ર તરફથી હું અપીલ કરું છું અને સાથે ધ્યાન પણ દોરું છું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ આપ ક્યાંય કોઈ જાહેર જગ્યામાં કરશો નહીં અને જો આવું દબાણ આપણા દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણે સ્વેચ્છાએ હટાવી લેવું, નહીંતર તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને જ્યારે દબાણ હટાવશે ત્યારે દબાણ દૂર કરવા માટે જે કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ આવા દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પંચાયતોની ગ્રાન્ટને લઈને વિવાદનો મતપૂડો છંછેડાયો છે। વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અધિકારીઓની વાલાદવલાની નીતિ અને મિલીભગતના કારણે યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। 110 જેટલી પંચાયતોમાંથી ફક્ત 10 પંચાયતોને જ કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેને લઈ ધારાસભ્ય અને સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતને લઈને અધિકારીએ તપાસ અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે। સમિતિ બનાવી તપાસ કરવાની ખાતરી આપી છે, ત્યારે કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। વર્ચસ્વ ખરાબ હોય કે સરપંચનું વર્ચસ્વ ખરાબ હોય એની અમે માગ કરીએ છીએ કે આવનારા દિવસોમાં કે જે આ 10 થી 12 પંચાયતોમાં તમે ગ્રાન્ટ ફાળવી એની અમે કાયદેસર અમે તપાસ કરવા માંગીએ છીએ। લગભગ 110 કરતા પણ વધારે ગ્રામ પંચાયતો આવેલી છે, પરંતુ 2022 થી જોવા જઈએ તો કેટલીક માનીતી 8 થી 10 ગ્રામ પંચાયતોને જ આ નરેગા યોજનાનો લાભ મળે છે અને બાકીની પંચાયતો સાથે ઓરમાયું વર્તન કરવામાં વહીવટી તંત્ર દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે છે, જેનો અમને વિરોધ છે। 8 થી 10 પંચાયતોને જ 22-23ના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ હતી। હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓ અને નહીં થાય એવું ટીડીઓએ બાંહેધરી આપી છે અને થયેલા કામો જે 2022-23માં જે ગ્રાન્ટો ફાળવવામાં આવી મટીરિયલની એની સમિતિ રચી અને તપાસ પણ કરીશું એવું આજે ખાતરી આપી છે।
માન્ય ધારાસભ્યશ્રી અને સરપંચશ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી નરેગાની ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત બધાએ સામૂહિક રજૂઆત મને કરી છે. તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામ ગ્રામ પંચાયતોને ન્યાય મળે, તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં. દ્વારકા ગોગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારકામાં આવી ભગવાન દ્વારકાધીશની સામે નાક રગડે ત્યારે માફ કરાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી બાબતે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્રતીક ધરણા પર ઉતરશે ગુગડી બ્રાહ્મણ સમાજ, તેવું પણ કહેવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે જે બફાટ કરે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાહિત્યોમાં જે આપણા સનાતન હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાનજનક ટિપ્પણીઓ લખેલી છે અને વારંવાર આવા ને આવા ટિપ્પણીઓના લખાણને એના સંતો સાર્થક કરવાની નાકામ કોશિશ કરી રહ્યા છે. તો એમના વિરોધમાં આજે અમારા સમસ્ત મંદિરના પંડા ભાઈઓએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે. બધા જ ગુગળી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે. એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામા કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે. ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો પાણી પુરવઠા કચેરીએ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો છે. જિલ્લાની બહેનો રેલી સ્વરૂપે આહવા કલેક્ટર કચેરીએ પહોંચી અને કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું છે. જિલ્લાના ગામો સહિત મુખ્ય મથક આહવા સુધી પાણી પૂરું પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે. પાણી પૂરતું મળી નથી રહેતું. અમે આજે આવેલા છે આહવા પટેલપાડામાંથી, કેમ કે એ ગલીમાં બહુ જ પાણીની તંગી છે. બીજા કશે એક ફળિયામાં પાણીની તંગી છે તો બીજા ગામોમાં બી ફળિયામાં બી પાણીની તંગી રહી શકતા છે. તો આ સાહેબને અમે આવેદનપત્ર પાણી માટે આવેદન આપવામાં આવેલા છે, કેમ કે પાણી પૂરતું મળી રહે એવી વિનંતી છે સાહેબને. આહવાથી 5 કિમી દેવીના માળ વિસ્તાર જતો રસ્તો પગપાય અમે સર્વે કરેલ, તેમાં 24 જગ્યા પાઇપલાઇન લીકેજ હતી, જેમાં 90,000 લીટરથી બી વધુ પાણી વપરાશ થાય છે. ત્યારે 531 ચેમ્બરો પાઇપલાઇનને ફિટિંગ કરેલ, તેમાંથી 250 ચેમ્બરો તૂટેલી હાલતમાં મળેલ અને અમુક જગ્યા પર તો 5 મીટરમાં ચેમ્બરો ફિટિંગ કરવામાં આવેલ, તેવા 4 જગ્યાઓ છે. અને તેના કારણે આજે અલગ અલગ ગામથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ અને એમાં લોકોને અઠવાડિયામાં પાણી છોડવામાં આવે છે. ત્યારે 500 લીટર આપવામાં આવે છે, તો 500 લીટર સંપૂર્ણ પરિવાર માટે ચાલી શકે તેમ નથી. મોરબીમાં માલગાડી પાટા પરથી ખડી અને વાંકાનેર ધમલ પર ફાટક નજીક આ ઘટના બની. ટ્રેક પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અકસ્માત પગલે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે રવાના થયા. તો કોઈ કારણોસર ટ્રેન ટ્રેક પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તો ટ્રેક પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. અકસ્માત સર્જાયો પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો વાંકાનેર ધમલ પર ફાટક નજીકની આ ઘટના સામે આવી છે કે જ્યાં ટ્રેક પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ હતી અને માલગાડી પાટા પરથી ખસી પડી હતી. તે પ્રકારની ઘટના સર્જાઈ, જેના કારણે અકસ્માત સર્જાયો પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, માલગાડી પાટા પરથી ખસી પડવાની ઘટના બની, કયા પ્રકારની પરિસ્થિતિ? કોમલ, વાંકાનેરના ધમલ પર ફાટક છે, ત્યાં એક માલગાડી છે તે પાટા પરથી જેના ડબ્બા ફરકી ગયા હતા, જેને લઈને જે વાંકાનેર ડેમુ સહિતના જે રેલ વ્યવહાર છે તે ખોરવાયો છે. અકસ્માતના પગલે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ અત્યારે આ ટ્રેન ટ્રેક પરથી ઉતરી જતા જે અકસ્માત કયા કારણોસર થયો છે તેની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી. કોમલ. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ ગુજરાતના માથે ડબલ એટેક મંડરાઈ રહ્યો છે. ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ, પોરબંદર,
ભાવનગર દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં માવઠાની આગાહી, ભાવનગર, ખેડા, આણંદમાં માવઠાની આગાહી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં માવઠાની આગાહી તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. આ તરફ નર્મદા, સુરત, તાપી તેમજ ડાંગમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણમાં પણ માવઠાની આગાહી, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. जो पोरबंदर है इसमें ऑरेंज वार्निंग दिया गया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इंक्लूडिंग यूटी दीव पार्ट जो है इसमें येलो वार्निंग दिया गया है. और जो हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है. और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की इसमें डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया. विथ लाइटनिंग विथ थंडर शावर्स होने का भी पूर्वानुमान है. इसमें सारे गुजरात की दक्षिण गुजरात क्षेत्रों में सारे डिस्ट्रिक्ट आ रहा है. और जो नॉर्थ गुजरात रीजन में महीसागर, दाहोद, पंचमहाल, खेड़ा, आनंद आ रहा है. और जो सौराष्ट्र कच्छ में आ रहा है आपका गिर सोमनाथ, अमरेली, भावनगर एंड दीव. और सेकेंड डे में भी रेन थंडर स्टॉर्म विथ थंडर शावर का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है.